વૃંદાદેવ ગણપતિને 10 દિવસ આગતા સાગતા અને પૂજા કરીને હાલ આપણે જોઈ શકો છો મોડાસા નગરપાલિકાનું ઓધારી તળાવ છે। જે પ્રમાણે ભક્તો પોતાના દુંદાળા દેવ ગણપતિને 10 દિવસ પૂજા અર્ચન કરીને આસ્થાથી રાખીને હાલ તેઓ છે વિસર્જન કરવા આવી રહ્યા છે। જે પ્રમાણે હાલ મોડાસા નગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે મોડાસા નગરપાલિકાના પ્રમુખ આપણા સાથે જોડાયા છે, વાત કરીશું। નીરજભાઈ, જે પ્રમાણે હાલ આજે ગણેશ વિસર્જનના દિવસ છે, કેવા પ્રકારની વ્યવસ્થા, શું કહેશો? અહીંયા ઓધારી ગાર્ડન ખાતે અમે અહીંયા આગળ દર સાલની જેમ આ સાલ પણ કૃત્રિમ કુંડ બનાવેલો છે, જેની અંદર અમે એડવાન્સમાં પાણી ભરી રાખીએ છીએ। આ કુંડની અંદર અમે દરેક ગણપતિની મૂર્તિનું અહીંયા વિસર્જન, નાની મોટી એવી 150 ગણપતિની મૂર્તિનું અહીંયા વિસર્જન થાય છે અને ખૂબ સુંદર રીતે અહીંયા ફાયરની ટીમ દ્વારા ક્રેનની પણ વ્યવસ્થા કરેલી છે અને આ નગરપાલિકા દ્વારા અમે અહીંયા ગાર્ડનની અંદર અને સેનેટરી વિભાગની પણ અહીંયા ખૂબ સુંદર રીતે વ્યવસ્થા કરી છે અને ખૂબ સુંદર રીતે અહીંયા અમે કોઈ પણ ગણપતિ આવે તો એને ક્રેનની ઉપર મૂકી અને નાના ગણપતિ હોય તો એને પેલા આની અંદર મૂકી અને આવી ગણપતિની અંદર અમે વિસર્જન કરાવીએ છીએ અને આ જ રીતે દર સાલની જેમ આ સાલ પણ ખૂબ સુંદર રીતે આયોજન મોડાસા નગરપાલિકા દ્વારા અમે કરવામાં આવ્યું છે। જે પ્રમાણે હાલ 10 દિવસ બાદ જે મૂર્તિ અહીંયા વિસર્જન કરવામાં આવે છે, કેવા પ્રકારની વ્યવસ્થા અને મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ મૂર્તિનો કેવા પ્રકારનો નિકાલ કરવામાં આવે છે? આ મૂર્તિનું અમે વિસર્જન અહીંયા થઈ જાય ત્યારબાદ અમે થોડાક ટાઈમ સુધી અહીંયા આગળ અમે રાખીએ છીએ અને ત્યારબાદ અમે જે અમારી જે પૌરાણિક રીતે છે એ જ રીતે ધાર્મિક આસ્થાને કોઈ દુભાય નહીં એ રીતે અમે આમનું વિસર્જન પ્રોપર રીતે અમે કરીએ છીએ। આભાર નીરજભાઈ। જે પ્રમાણે હાલ મોડાસા નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને જે પ્રમાણે જોઈ શકો છો કે હાલ ભક્તો છે તે પોતાના દુંદાળાદેવ ગણપતિને વિસર્જન કરવા માટે લઈને આવી રહ્યા છે। ત્યારે જોઈ શકો છો કે પાણીમાં તરવૈયા મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ગણપતિને ધીમે ધીમે અંદર લાવીને પાણીમાં વિસર્જન કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ આપણા પાસે મોડાસા નગરપાલિકાના જે ભક્તો છે હાલ જોજો કે ટ્યુબ પર ભગવાન ગણપતિને મૂકીને વિસર્જન કરવા માટે લાવી રહ્યા છે। ભગવાનને વિસર્જન કરવા માટે જે ભક્તો છે તે ગણપતિ બાબા મોરિયાના નાદ સાથે જે જોઈ શકો છો કે ઉત્સાહપૂર્વક ગણપતિને હાલ જે વિસર્જન કરવા માટે રહ્યા છે। હાલ વાત કરવામાં આવે તો મોડાસા નગરપાલિકાના ફાયર ઓફિસર આપણા પાસે જોડાયા છે, એમના પાસે વાત કરીશું કેવા પ્રકારની વ્યવસ્થા છે। હેમરાજભાઈ, હાલ જે ગણપતિનું વિસર્જન ચાલ્યું છે, મોડાસા નગરપાલિકાના ફાયર ટીમ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા? નગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડ બનાવવામાં આવેલો છે, જેની અંદર નગરપાલિકાના ટોટલ 15 કર્મચારીઓ ખડે પગે છે અને તરવૈયા અને તરાપાની મદદથી હાલ વિસર્જન ચાલી રહ્યું છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે મોડાસા નગરપાલિકાના કર્મચારીઓ અને મોડાસા નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેને લઈને હાલ ક્રેન છે, ભક્તો છે પોતાના દુંદાળા દેવ ગણપતિને હાલ વિસર્જન કરવા માટે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો મોડાસાની અંદર નાની મોટી થઈને 200થી વધારે મૂર્તિઓ છે તેનું વિસર્જન હાલ મોડાસા નગરપાલિકા દ્વારા જે કૃત્રિમ કુંડ બનાવી છે તેમાં કરવામાં આવી રહ્યું છે। સહયોગી ઋતુ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી, મોડાસા।